अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, a very fresh good morning to all of you. આપણે સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ એસએલ ને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને હું શરીફ સાહેબ તમારું મારા વિડીયોમાં સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ચેપ્ટરની આપણે 1 થી 6 યુનિટ ભણેલા છે. 7મો યુનિટ હું તમને પછી ભણાવીશ. હવે તમને યાદ હશે કે આપણે અગાઉના ચેપ્ટરની અંદર જે 1 થી 6 યુનિટ ભણ્યા એમાં આપણે આગળના ચેપ્ટરમાં યુનિટ 1 ની અંદર અથવા સોરી 2 ના લેંગ્વેજ ફંક્શન આપણે ભણેલા છે ઓલરેડી. તો વી હેવ લર્ન વેરિયસ ફંક્શન ઇન ધ પ્રીવિયસ સેશન અથવા ઇન ધ પ્રીવિયસ લેક્ચર્સ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઘણું બધું શીખેલા છે. તો લેંગ્વેજ ફંક્શન કોને કહેવાય મેં તમને આઈ હેવ ઓલરેડી ટોટ યુ, મેં તમને ભણાવેલા છે કેવી રીતે લેંગ્વેજ ફંક્શન કોને કહેવાય. પણ લેંગ્વેજ ફંક્શન થી એક વસ્તુ ખાસ યાદ રાખજો, લેંગ્વેજ ફંક્શન મીન્સ તો એ પણ યાદ રાખો કે લેંગ્વેજ ફંક્શન મતલબ શું થાય કે ફંક્શન મતલબ થાય અ લેંગ્વેજ means the sentence in the paragraph or in the sentence represents what they convey અથવા what it conveys. મતલબ જે સેન્ટેન્સ હોય એ ભાષાની અંદર કઈ બાબત રજૂ કરતો હોય, શું કહેવા માંગતું હોય. તો in the previous session we have already learned various type of the function. For example, let me give you one example, briefly revise in 2 minutes. 2 મિનિટને આપણે થોડું રિવાઇઝ કરી લઈએ. For example, મેમ કહો I have an ability to write on the board. તો I can write શું લખી શકીએ આપણે? I can write. તો can shows ability, cannot shows disability. ઓકે, આવા ફંક્શન આપણે આગળ ભણેલા છે. હવે આગળ પણ આપણે શીખેલા હતા કે આપણે શુડ નું ફંક્શન પણ ભણેલા. એટલે તમે અગાઉના લેક્ચર જો કદાચ જોયા હોય તો તમને યાદ હોય તો આપણે વેરિયસ ટાઈપ ઓફ ધ ફંક્શન જે મોડેલ ઓક્સિલરીઝ થી મેં શીખવાડેલા અહીંયા. તો નાઉ વી ગો અહેડ ફ્રોમ ધીસ સેશન, વી લર્ન ન્યૂ લેંગ્વેજ ફંક્શન. ધ નેમ લેંગ્વેજ ફંક્શન નું નામ હું તમને નથી કે જણાવતો, હમણાં હું કહું છું. હવે હું એક એક્ઝામ્પલ આપું કે લેંગ્વેજ ફંક્શન નું નામ ડિરેક્ટલી નથી આપતો કે વોટ ડુ વી લર્ન ટુડે, આજે આપણે શું શીખવાના છીએ આજે હું તમને નહીં કહેવું. હું એમ કહું કે ભાઈ આઈ, અહીંયા જરા ધ્યાન આપજો, આઈ વોક સ્લોલી. બરાબર, હું ધીરેથી ચાલુ છું. અહીંયા શું થાય કે આઈ વોક સ્લોલી, આઈ વોક સ્લોલી. હવે તમને પ્રશ્ન થતું હશે કે આ સેન્ટેન્સ છે બરાબર, આઈ વોક સ્લોલી. સ્લોલી નું મતલબ થાય અહીંયા યાદ રાખો સ્લોલી. હવે આખું સેન્ટેન્સમાં તમે ડિવાઈડ કરો તો આને શું કહેવામાં આવે છે? સ્લોલી ને. કોઈ જવાબ આપશે? સ્લોલી ને શું કહેવામાં આવે છે? એડવર્બ. શું કહેવામાં આવે છે? એડવર્બ. તો આપણે યાદ રાખવાનું છે કે એડવર્બ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? એડવર્બ. હવે એડવર્બ એટલે શું? તો ગુજરાતીમાં કહીએ વી કેન સે ક્રિયા વિશેષણ. શું કહેવામાં આવે? ક્રિયા વિશેષણ. તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એડવર્બ? હું ડિરેક્ટલી તમને નથી કહેતો. તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એડવર્બ? તો એડવર્બ નું ફંક્શન પહેલા જાણીએ આપણે. તો એડવર્બ નું ફંક્શન હોય, an adverb is a word which adds into the meaning of the verb. ક્રિયા વિશેષણ એટલે એડવર્બ એવા શબ્દો કે જે ક્રિયાપદના અર્થમાં વધારો કરે, મતલબ ક્રિયા કેવી રીતે થઈ રહી છે એ બતાવે. શું બતાવે? એડવર્બ. તો અહીંયા યાદ રાખું, હું તમને ફરજ કે ભાઈ આઈ વોક સ્લોલી ઇન ધ ક્લાસ, હું ક્લાસમાં ધીરેથી ચાલુ છું. તો સ્લોલી શબ્દ શું બતાવે છે? એ મેનર બતાવે. શું બતાવે છે? મેનર. શું બતાવે છે? મેનર એટલે રીત કહીએ આપણે. શું કહીએ? રીત. હું એમ કહું કે જાવીદ સર સીટ સાયલેન્ટલી, જાવીદ સર શાંતિથી બેઠા છે. તો આપણે લખી શકીએ, આપણે લખી કે જાવીદ સર સીટ્સ સાયલેન્ટલી. એડવર્બ કઈ છે અહીંયા? સાયલેન્ટલી. આ એડવર્બ છે. તો અહીંયા ક્રિયાના અર્થમાં વધારો કરે છે કોણ? આ શબ્દ. એટલે યાદ રાખો, એડવર્બ ફરીવાર રિવાઇઝ કરી લઉં કે એવા એડવર્બ ક્રિયા વિશેષણ જે ક્રિયાના અર્થમાં શું કરે? વધારો કરે. બરાબર, ક્રિયાના અર્થમાં શું કરે? વધારો. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આઈ સ્પીક લાઉડલી, ઓહ એમ કરીને લાઉડલી, આઈ સ્પીક લાઉડલી. તો લાઉડલી શબ્દ શું છે? એ એડવર્બ છે. મતલબ યાદ રાખવાનું, રિમેમ્બર કે an adverb is a word which adds into the meaning of the verb. એટલે ક્રિયાપદ જે ક્રિયાના અર્થમાં વધારો કરે. શું કરે? ક્રિયાના અર્થમાં શું વધારો કરે. હવે અહીંયા આ પ્રશ્ન જો, અહીંયા આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો, આઈ વોક સ્લોલી, આ એડવર્બ છે. તો એડવર્બ અહીંયા આ શું બતાવે છે? મેનર.
એટલે હાઉ એક્શન ડઝ, ક્રિયા કેવી રીતે થાય છે. શું બતાવે છે? ક્રિયા કેવી રીતે થાય છે. એટલે આપણે એડવર્બ વિશે માહિતી મેળવી લીધી. એડવર્બ કોને કહેવાય, બરાબર. એડવર્બ એટલે એવા ક્રિયા વિશેષણ કે જે ક્રિયાપદના અર્થમાં વધારો કરે. આજે આપણે બે પ્રકારના એવા એડવર્બ આપણે ભણવાના છે જે ફંક્શનમાં એનો યુઝ થતું હોય છે. હવે એડવર્બ કેવી રીતે ફ્રેમ થતા હોય, એડવર્બ કેવી રીતે ફ્રેમ થાય, તો જનરલી હું તમને એક વસ્તુ યાદ રાખું કે આપણે પહેલા ફંક્શનનું નામ અહીંયાથી શરૂઆત થઈએ કે ભાઈ મેનર ઓફ એક્શન. ફંક્શનનું નામ શું છે? મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન ફંક્શનનું કયું નામ છે બેટા? મેનર ઓફ એક્શન. મેનર મતલબ રીત, ક્રિયાની રીત. ગુજરાતીમાં એને શું કહીએ? ક્રિયાની રીત. એટલે ક્રિયા કેવી રીતે થઈ રહી છે, બરાબર. ક્રિયા કેવી રીતે થઈ રહી છે. હું હમણાં પહેલા પણ મેં કીધું કે આઈ વોક સ્લોલી ઇન ધ ક્લાસ. હું ક્લાસમાં ધીરે ધીરે ચાલુ છું. તો અહીંયા યાદ રાખો આખું સેન્ટેન્સ, આઈ વોક સ્લોલી ઇન ધ ક્લાસ. હું ક્લાસમાં ધીરેથી ચાલુ છું. આવી ગયો અહીંયા. હવે અહીંયા જુઓ સ્લોલી. સ્લોલી શબ્દ શું છે? એ મેનર એટલે આખું સેન્ટેન્સ. યાદ રાખો લેંગ્વેજ ફંક્શન કેવી રીતે આઈડેન્ટિફાય થાય કે the whole sentence represent that how the action does. how the action does. ક્રિયા કેવી રીતે થાય છે, ક્રિયાની રીત બતાવો. શું બતાવે? ક્રિયાની રીત. હું એમ કહું હજુ પહેલા પણ અહીંયા બીજું એક્ઝામ્પલ લઈએ આપણે કે she sings sweetly. શું કહેવાય? સ્વીટલી. તે મધુરતાથી ગાય છે, બરાબર. તે મધુરતાથી ગાય છે. આખું સેન્ટેન્સ શું બતાવે છે? મેનર ઓફ she sings sweetly in the party. હવે આખું સેન્ટેન્સ તમે જુઓ, the whole sentence represent the how action does. ક્રિયા કેવી રીતે થાય છે, ક્રિયાની રીત. દાખલા કે લેટ મી ગીવ યુ ફોર મોર એક્ઝામ્પલ. મને તમારું તમે મારું મીન્સ યુ આર વોચિંગ માય લેક્ચર ઓનલાઈન એન્ડ યુ sit silently in front of the mobile. તમે મોબાઈલની સામે શાંતિથી બેઠા હશો. શાંતિથી કેવી રીતે બેઠા છો? તો કે શાંતિથી. હવે બીજું એક્ઝામ્પલ કે યુ લિસન માય વોઇસ કેરફુલી. તમે સાવચેતીપૂર્વક અથવા કેરફુલી એટલે સાવચેતીપૂર્વક તમે મારું અવાજ સાંભળી રહ્યા અથવા સાંભળી એટલે જોઈ રહ્યા છો. હવે હું એમ કહું કે અમર વોચિસ ટીવી. અમર વોચિસ ટીવી સોરી ઇન્ટરેસ્ટિંગલી. સોરી, અમર વોચિસ ટીવી ઈગરલી અથવા ક્યુરિયસલી. અમર આતુરતાથી ટીવી જુએ છે. હું એમ કહું ઘણા બધા એક્ઝામ્પલ છે. દાખલા તરીકે આપણે કે સહાના સિંગ્સ બ્યુટીફુલી ઇન ધ કોન્સર્ટ. સહાનાએ કોન્સર્ટ એટલે જલસાની અંદર સરસ રીતે ગાયું. કેવી રીતે ગાયું? તો કે સરસ રીતે. તમારી મમ્મી વખાણ કરતા હોય તમારી સામે કે સહાનાએ સરસ રીતે ગાયું. એટલે અહીંયા જુદા જુદા એડવર્બ કે એવા એડવર્બ કે જે મેનર બતાવતા. શું બતાવતા હોય? મેનર. વી શોઝ ધ મેનર ઓફ ધ સબ્જેક્ટ. જે કર્તાનું શું બતાવતા હોય? મેનર બતાવતા હોય. દાખલા તરીકે હું એમ કહું કે આઈ ટીચ ઇન્ટરેસ્ટિંગલી. હું તમને સરસ રીતે ભણાવી રહ્યો છું. કેવી રીતે ભણાવી રહ્યો છું? કે સરસ રીતે. એટલે અહીંયા તમે જુઓ કે હવે એડવર્બ જે છે એ વસ્તુ યાદ રાખવાની કે ઘણા દાખલા આપણે કે કોહલી પ્લેઝ અગ્રેસિવલી. કોહલી અગ્રેસિવલી રમે છે. તો આખું સેન્ટેન્સ બતાવે છે મેનર ઓફ એક્શન. તો આપણા ફંક્શનનું પહેલા ફંક્શનનું નામ શું છે? અહીંયા આપણે જે ભણી રહેલા છે તે મેનર ઓફ એક્શન. યાદ રહેશે. મેનર ઓફ એક્શન means the whole sentence shows the action, how the action does. ક્રિયા કેવી રીતે થાય છે આ વસ્તુ યાદ રાખો. એટલે યાદ રાખો ક્રિયાની રીત. આવા જુદા જુદા એડવર્બ જે બતાવતા હોય. જો અહીંયા મેં એડવર્બ, હા એડવર્બ જે છે બરાબર, સ્લોલી, સ્માર્ટલી. દાખલા કે આપણે let me give you one more example that you have clear the concept. તમને આમાં થોડું વધારે ખ્યાલ આવે ને તમે જરા શીખી શકો. જો કદાચ તમને ના સમજ પડે કે સર હા ને તમે હા, યાદ રાખો કદાચ આ કેવી રીતે સૌથી સહેલું ને ઇન્ટરેસ્ટિંગ ફંક્શન. વાક્ય કેવી રીતે બનાવવું, વાક્ય કેવી રીતે બનવું જોઈએ. તો યાદ રાખો કે આ રીતે સેન્ટેન્સ બનવું જોઈએ. સબ્જેક્ટ આવવું જોઈએ, વર્બ આવવું જોઈએ, બરાબર. એડવર્બ આવવું જોઈએ અથવા એડવર્બ છેલ્લે પણ આવે. ક્યારે આવે? છેલ્લે. કેવી રીતે છેલ્લે આવે એ પણ સમજાવો. જો આમાં પહેલા સબ્જેક્ટ,
અહીંયા બોર્ડ પર લખું છું, યાદ રાખજો. સબ્જેક્ટ આવે કેટલીક વાર પહેલા, પછી વર્બ આવે, પછી આવે એડવર્બ આવે. બરાબર, આ પહેલી રચના બતાવું છું, એડવર્બ. પછી આવે એડિશનલ વર્ડ. શું કહેવાય એને? એડિશનલ વર્ડ. એક આ રચના પ્રમાણે બનવું જોઈએ સેન્ટેન્સ. હું અહીંયા બોક્સ બનાવું છું આ રીતે. એક આ રીતે બનવું જોઈએ. બરાબર, જુઓ. એટલે સેન્ટેન્સ તમે બનાવી શકો કેવી રીતે? હું એમ કહું કે આપણે હા, કોહલી પ્લેસ અગ્રેસિવલી. બરાબર, કોહલી પ્લેડ અગ્રેસિવલી. અથવા બીજી રીતે પણ બને, કોહલી પ્લેડ અગ્રેસિવલી. જો ઓબ્જેક્ટ મૂકીએ અથવા ઓબ્જેક્ટ અહીંયા એડવર્બ પછી ઓબ્જેક્ટ પણ મૂકીએ તો કેવી રીતે વાક્ય રચના બને? કેવી રીતે જે આ સમજો અહીંયા. પહેલા આ વાક્ય રચના પ્રમાણે ભાઈએ હું એમ કહું કે સી સિંગ્સ બ્યુટીફુલી. બરાબર, આ સેન્ટેન્સ જુઓ. બરાબર, સી સિંગ્સ બ્યુટીફુલી ઇન ધ કોન્સર્ટ. કોન્સર્ટ નું મતલબ થાય જલસો, જલસાની અંદર બહુ સરસ મજાનું ગાયું. એટલે અહીંયા બ્યુટીફુલી શબ્દ, એટલે આ વાક્ય રચના પ્રમાણે સબ્જેક્ટ, વર્બ, એડવર્બ, એડિશનલ વર્બ. બીજી એક વાક્ય રચના પણ છે, દાખલા કે જેની અંદર યાદ રાખો આ રીતે. બીજી એક વાક્ય રચના કેવી રીતે બને? સબ્જેક્ટ આવે, પછી વર્બ આવે, બરાબર, પછી આવે ઓબ્જેક્ટ આવે, ને પછી એડવર્બ આવે. શું આવે? ને પછી એડિશનલ વર્ડ. એટલે આ રીતે બીજી રચના બનવી જોઈએ. કારણ કે તમને કેમ આવું શીખવાડું છું કે વાક્ય જ્યારે કમ્પ્લીટ કરવાના આવે, છોકરાઓને ખબર પડે કે આ મેનર ઓફ એક્શન છે, પણ એને કમ્પ્લીટ કેવી રીતે કરવાનું. તો બીજું એક્ઝામ્પલ આ રીતે પણ બને. હું કેમ કે આઈ, હા, આપણે લખીએ કે વિરાટ. વિરાટ એક્ઝામ્પલ જોજો ખાસ. વિરાટ પ્લેઝ ક્રિકેટ. ઓબ્જેક્ટ આવ્યું અગ્રેસિવલી. કેવી રીતે રમે છે? અગ્રેસિવલી. અગ્રેસિવલી, AGG અગ્રેસિવલી. વિરાટ પ્લેઝ અગ્રેસિવલી. વિરાટ અગ્રેસિવલી એટલે બહુ જુસ્સાપૂર્વક રમે છે. એટલે અહીંયા જુઓ સબ્જેક્ટ, વર્બ, પછી ક્રિકેટ એ શું છે? ઓબ્જેક્ટ છે. એડવર્બ શું છે? અગ્રેસિવલી છે. એટલે એવા તમામ પ્રકારના એડવર્બ કે જે શું બતાવતા હોય? મેનર બતાવતા. શું બતાવતા? મેનર, ક્રિયાની રીત. મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે ઇકબાલ સર સ્પીક્સ લાઉડલી. ઇકબાલ સર મોટેથી બોલે છે. તો હાઉ ડઝ ઇકબાલ સર સ્પીક? હાઉ થી પ્રશ્ન પૂછો તમે, હાઉ થી તો એડવર્બ મળે. હાઉ ડઝ ઇકબાલ સર સ્પીક લાઉડલી. બરાબર, એટલે ઘણા બધા. હું કહું મુબસ્સીરા સિંગ્સ બ્યુટીફુલી. તો હાઉ ડઝ મુબસ્સીરા સિંગ? હું એમ કહું અલ્માસ રાઇટ્સ અ પેપર કેરફુલી. તો હાઉ ડઝ અલ્માસ રાઇટ અ પેપર? તો કેરફુલી. એટલે એવા તમામ પ્રકારના મીન્સ that type of the adverb which shows manner of action of the subject. એટલે સબ્જેક્ટ કરતાની મેનરની એક્શનની રીત બતાવતો હોય. શું બતાવતો હોય? રીત. હું એમ કહું ખુશનુદ પ્લેડ્સ અગ્રેસિવલી. ખુશનુદ જે છે એ બહુ અગ્રેસિવલી ક્રિકેટ રમે. એટલે આપણે મેનર ઓફ એક્શન કહીએ. શું કહીએ આપણે? મેનર ઓફ એક્શન. એક્શન કેવી રીતે થાય છે. તમને પ્રશ્ન થતો હશે કે સર આ એડવર્બ કેવી રીતે ફ્રેમ થતા હોય? આઈ હોપ કે તમને અહીંયા સુધી ખબર પડી હશે કે મેનર. પહેલા ફંક્શન આપણે શું ભણ્યા કે મેનર ઓફ એક્શન. એડવર્બ ફ્રેમ કરવા માટે યાદ રાખો કે એવા તમામ પ્રકારના એડજેક્ટિવ મીન્સ એડજેક્ટિવ્સ જે હોય, ક્રિયા, એડજેક્ટિવ એટલે ક્રિયા, સોરી, એડજેક્ટિવ એટલે વિશેષણ. એડજેક્ટિવ્સ જે છે એવા તમામ પ્રકારના એડજેક્ટિવ, વર્બ અથવા જેના અંતે શું લાગે? એલવાય. શું લાગે? એલવાય. કેટલાક અપવાદરૂપ હોય જેના અંતે એલવાય લાગતા નથી. એલવાય લાગતું હોય એવા તમામને શું કહે? એડવર્બ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એડવર્બ. તો પહેલા આપણે એડવર્બ કોને કહેવાય એ ભણ્યા. બરાબર, એડવર્બ કયા કયા પ્રકારના કે મેનર ઓફ એક્શન પ્રકારને એનું ફંક્શન છે મેનર ઓફ એક્શન, જે મેનર બતાવતા હોય. એટલે કેવી રીતે એલવાય લાગતી? એલવાય ને આપણે અંગ્રેજીમાં કહીશું સફિક્સ. શું કહેવામાં આવે છે? સફિક્સ. સફિક્સ એટલે એને કહેવાય અનુગ, જેને સોરી પર પ્રત્યય જેને કહીએ ગુજરાતીમાં. એટલે એલવાય. માન લો કે એલવાય લગાવીએ તો આપણે એડવર્બ મળી જાય. બાકી સ્વીટ છે તો શું બને? સ્વીટલી. બરાબર. બરાબર, એવી રીતે માન લો કે પ્રાઉડ તો શું બને? પ્રાઉડલી. બરાબર, હું એમ કહું બ્યુટીફુલ. બ્યુટીફુલ શબ્દ છે તો શું બને? બ્યુટીફુલી. છેલ્લે શું લાગે? એલવાય લાગતા તમામ શબ્દ કે જે મેનર બતાવતા હોય એને કહેવાય મેનર ઓફ એક્શન.
એટલે આ આપણે 9th ની અંદર આ ફંક્શન પૂછાય છે ખાસ યાદ તો મેનર ઓફ એક્શન ભલે પૂછાય ના પૂછાય પણ જિંદગી જ્યારે મતલબ તમે જ્યારે કોમ્પિટિશન એક્ઝામમાં જ્યારે આપવા જશો કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ આવા શબ્દો યાદ રાખવાના કે આને એડવર્બ કહેવાય દાખલા કે આપણે બીજા પણ એવા ઘણા બધા છે હા સાયલેન્ટ નું શબ્દ શું બને સાયલેન્ટલી એટલે આવા જેના અંતે એલવાય લાગતા હોય એવા એટલે એડજેક્ટિવ વર્બ અથવા જેના અંતે એવા બધા જ નામ જેના અંતે શું લગાવવામાં એલવાય લગાવવામાં આવે એટલે એડવર્બ બને હવે કેટલાક એલવાય વગરના પણ છે શું કહેવાય એલવાય વગરના જે અપવાદ રૂપ દાખલા કે તમને આપણે કહીએ ફાસ્ટ શબ્દ છે ફાસ્ટ તો ફાસ્ટલી ના કહેવાય ફાસ્ટલી આવે નહીં ફાસ્ટ હું એમ કહું સીધા મેડમ રન્સ ફાસ્ટ તો ફાસ્ટ સીધા મેડમ ઝડપથી દોડે છે તો અહીંયા ફાસ્ટ શબ્દ શું છે એડવર્બ છે શું છે એડવર્બ છે આમાં ફાસ્ટલી ના આવે બરાબર ફાસ્ટ નું મતલબ બીજો પણ થાય રોજા રાખીએ આપણે કીપ ફાસ્ટ ઇન ધ મંથ ઓફ રમજાનમાં રોજા રાખો પણ અહીંયા ફાસ્ટ કયા અર્થમાં છે એડવર્બ છે એટલે એવા અપવાદ રૂપ જે હોય કે જેના અંતે શું લાગે એલવાય લાગે એટલે એલવાય અથવા આ રીતે તો તમને કદાચ પૂછે કે કયું ફંક્શન લેટ મી આસ્ક સમ મોર મતલબ લેટ મી આસ્ક સમ ફ્યુ એક્ઝામ્પલ યુ હું એમ કહું કે ભાઈ હા મેઘા ડ્રિંક્સ વોટર હરીડલી મેઘા ઉતાવળથી પાણી પીએ છે કેરફુલી નું મતલબ થાય બેટા સાવચેતી પૂર્વક શું થાય કેરફુલી મતલબ સાવચેતી પૂર્વક દાખલા તરીકે હું એમ કહું કે આપણે એમ કહીએ કે ભાઈ કૌશર પિક્સ અપ ધ બેગ કેરફુલી બરાબર કૌશર પિક્સ અપ ધ બેગ કેરફુલી એટલે કૌશરે બેગ ને સાવચેતી પૂર્વક ઊંચકી તો કેવી રીતે ઊંચકી હાઉ ડઝ કૌશર પિક અપ ધ બેગ તો કે કેરફુલી સાવચેતી પૂર્વક કેવી રીતે સાવચેતી પૂર્વક દાખલા કે એમ કહીએ કે ભાઈ માય સન પ્લે સ્માર્ટલી મારો છોકરો સ્માર્ટલી રમે એટલે ચતુરાઈથી જેને કહીએ બરાબર એટલે અહીંયા આવા શબ્દ પણ તમારે સમજવાના છે બ્યુટીફુલી કેરફુલી સ્માર્ટલી અગ્રેસિવલી સાયલેન્ટલી આવા ઘણા શબ્દ જે આવતા હોય શું બતાવતા હોય મેનર બતાવતા હોય શું બતાવતા હોય તમે આખલા રીતે જે આપણે કે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ જોને મટક મટક ચાલે છે કેવી રીતે ચાલે છે કે ભાઈ ગ્રેસફુલી ધ ગર્લ્સ વોક્સ ગ્રેસફુલી છોકરીઓ મટક મટક ચાલે છે કે કેવી રીતે ચાલે છે કે મટક મટક એટલે મેનર ઓફ એક્શન શું છે રીત બતાવે શું બતાવતા હોય રીત ધ વે ઓફ વોકિંગ એટલે મેનર બતાવે છે એવા તમામ મેં પહેલા પણ કીધું એવા તમામ એડજેક્ટિવ સોરી એવા તમામ એડવર્બ બીજા કે જે શું બતાવતા है મેનર ઓફ એક્શન ની રીત બતાવે છે ક્રિયા કેવી રીતે થઈ રહી છે દાખલા કે હું એમ કહું કે હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું કે જાવીદ સર સીટ સાયલેન્ટલી ઇન ફ્રન્ટ ઓફ ધ લેપટોપ હવે ઇન ફ્રન્ટ ઓફ ધ પીસી જાવીદ સાહેબ જે શાંતિથી બેઠા છે અને વિચારી રહ્યા છે કંઈ બરાબર એટલે અહીંયા ધ રીત કેવી છે સર વિચારણ મેં તમને વાક્ય રચના પણ બતાવી છે હજુ કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો ચેટ બોક્સ ની અંદર તો હું આગળ જાઉં બીજા ફંક્શન ની ઉપર ઓકે હવે જુઓ હું એક એક્શન કરીને બતાવું હું એમ કહું આ હું દોડ્યો બરાબર એટલે અહીંયા શું કહેવાય આઈ રન ફાસ્ટ પણ હું એમ કહું કે આઈ વોક સ્લોલી તો અહીંયા શું સ્લોલી શું બતાવે મેનર ઓફ એક્શન શું બતાવે છે મેનર ઓફ એક્શન કોઈ પ્રશ્ન છે બેટા ચેટ બોક્સમાં પૂછી લો હું આગળના ફંક્શન પર જોઉં સમજ પડી અહીંયા આટલે સુધી મેનર ઓફ એક્શન ફર્સ્ટ ફંક્શન આપણે ભણ્યા આમાં 9th ની અંદર કોઈ પ્રશ્ન હોય ઓકે તો રિમેમ્બર એટલે મેનર ઓફ એક્શન માં આટલી એટલે પહેલા ફંક્શન આપણે શું મેનર ઓફ એક્શન જે થર્ડ યુનિટ નંબર 3rd ની અંદર આપણને આવે છે મેનર ઓફ એક્શન હું એમ કહું કે ભાઈ ગ્રીડી લાખી આપણે એમ કે ભાઈ શહેજાદ ઇટ્સ વડાપાઉં ગ્રીડીલી મતલબ શું થાય એકદમ ઠાંસીને ખાઓ હરીડલી ખાઓ બરાબર એટલે આવા ઘણા શબ્દ શું બતાવે મેનર ઓફ એક્શન એટલે કમ્પ્લીટ કરવાના હું તમને છેલ્લે એક્ઝામમાં કેવી રીતે પૂછાય એ પણ સમજાવીશ ઓકે અહીંયા તમને સમજ પડી હશે હવે એક પ્રશ્ન કે હવે અહીંયા જરા ધ્યાન આપજો હવે આપણે બીજા ફંક્શન પર જઈએ કે આવે છે ફ્રીક્વન્સી ઓફ એક્શન ફ્રીક્વન્સી ઓફ એક્શન મેનર ઓફ એક્શન ભણી ગયા આપણે હવે આપણે ફ્રીક્વન્સી ઓફ એક્શન ફ્રીક્વન્સી નો મતલબ કોને કહેવાય ફ્રીક્વન્સી નો મતલબ થાય એ વાત વારંવાર શું થાય વારંવાર તમે
દાખલા કે નેટવર્કની ફ્રીક્વન્સી નથી એવું કહીએ છીએ બરાબર આપણે કોઈ સામાન્ય વર્ડ કે ફ્રીક્વન્સી નથી આવતી મતલબ તરંગો અથવા ફ્રીક્વન્સી વારંવાર અને એક્શન જે વારંવાર એક્શન થતી હોય અથવા વારંવાર ઉપયોગમાં લેવાતા એવા તમામ એડવર્બ કે જેને ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાય ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે યાદ રાખો કે હાઉ often the action does હાઉ ઓફન જેને આપણે શાનાથી પ્રશ્ન પૂછીએ હાઉ ઓફન થી પ્રશ્ન પૂછીએ હાઉ ઓફન ધ એક્શન ડઝ એટલે એક્શન કેટલી વાર થાય છે કેવી રીતે થાય છે ને કેટલી વાર થાય છે હાઉ ઓફન એક્શન ડઝ દાખલા કે બરાબર હું એમ કહું કે જાવીદ સર ઓલવેઝ કમ્સ ટુ સ્કૂલ જાવીદ સાહેબ હંમેશા સ્કૂલમાં આવે છે તો કે ક્યારે આવે છે એ પ્રશ્ન પૂછે તો કે હંમેશા આવે છે એટલે આપણે લખીએ કે જાવીદ સર always comes to school તો અહીંયા આખું સેન્ટેન્સ જુઓ શું બતાવે છે ફ્રીક્વન્સી ઓફ એક્શન ક્યારે એક્શન થાય છે તો કેટલા સમય બરાબર ફ્રીક્વન્સી એક્ઝામ્પલ 1 માં આપણે લીધું આ પ્રમાણે જાવીદ સર ઓલવેઝ આમાં કયો એડવર્બ છે ફ્રીક્વન્સી ઓફ એક્શન યાદ રાખો આ રહ્યું ઓલવેઝ આને કહેવાય ફ્રીક્વન્સી ઓફ એટલે આ એડવર્બ શું કહેવાય ફ્રીક્વન્સી બતાવે શું બતાવતું હોય ફ્રીક્વન્સી ક્રિયા ક્યારે થાય છે કેવી રીતે થાય છે ને ક્યારે થાય હવે આ એડવર્બ એવા હોય બેટા કે આમાં કોઈ દિવસ એલવાય લાગતું નથી આ ફિક્સ હોય આ એડવર્બ કેવા હોય ફિક્સ દાખલા તરીકે હું તમને કેટલાક એક્ઝામ્પલ આમાં આપી દઉં તમને યાદ હોય તો ઓલવેઝ શબ્દ તમે સાંભળ્યું હશે હું એમ કહું કે કૌશર કે ભાઈ આઈ ઓલવેઝ લાઈક વડાપાઉં કૌશર કે મને હંમેશા વડાપાઉં ગમે છે વડાપાઉં ખાઈને બેસી રહું ઓલવેઝ એટલે હંમેશા આવે બરાબર આઈ ઓલવેઝ ઈટ્સ વડાપાઉં હંમેશા વડાપાઉં આપણે કે હાઉ ઓફન ડુ યુ ઈટ વડાપાઉં તો કે હંમેશા ખાઉં છું સાહેબ દરરોજ ખાઉં છું આપણે બરાબર એટલે અહીંયા ઓલવેઝ આવે એટલે હંમેશા પછી આવે બીજો એક શબ્દ આવે હા સમટાઈમ્સ આ પણ એક ફ્રીક્વન્સી એડવર્બ છે સમટાઈમ્સ સમટાઈમ્સ નો મતલબ થાય કોઈક વાર સમટાઈમ્સ નો મતલબ શું થાય કોઈક વાર દાખલા કે આપણે કે ભાઈ ઘણી બધી છોકરીઓ કે સહાના સમટાઈમ્સ ડ્રિંક્સ મિલ્ક સહાના કોઈક વાર દૂધ પીએ છે તો કે હાઉ ઓફન સહાના ડઝ ટેક મિલ્ક સહાના કેટલી વાર દિવસમાં કેટલી તો કે ભાઈ 2 વખત સાહેબ 4 વખત જેટલી વાર બરાબર લીટર 2 લીટર 3 લીટર હવે સમટાઈમ્સ શું થાય આ પ્રમાણે કોઈક વાર શું બતાવે કોઈક વાર એ રીતે આપણે આમ કે નેવર પણ એ શું બતાવે છે એડવર્બ છે એ શું છે એડવર્બ આ ફિક્સ છે ફ્રીક્વન્સી ઓફ એક્શન બતાવવા માટે આ ફિક્સ એડવર્બ નેવર એટલે કદી નહીં દાખલા કે આપણે હું એમ કહું કે કૌશર નેવર ટેલ્સ લાઈ અથવા કૌશર નેવર સ્પીક્સ ટ્રુથ અથવા સોરી કૌશર નેવર સ્પીક્સ લાઈ કૌશર કોઈ દિવસ જૂઠું બોલતી નથી એટલે કદી નહીં એટલે શું આવે નેવર યાદ રાખજો ઓલવેઝ એટલે હંમેશા સમટાઈમ્સ એટલે કોઈક વાર નેવર એટલે ક્યારેય નહીં પછી આવે રેરલી મતલબ શું થાય ભાગ્યે જ આપણે એમ કહી કે ભાઈ આઈ રિયલી ઈટ હોટ ડિનર હું ભાગ્યે જ કોઈક વાર ગરમ ખાવાનું ખાઉં છું ભાગ્યે જ કહેવાય રેલી નો મતલબ એ પણ એડવર્બ છે તમે આ બધા શબ્દો કદાચ નવા સાંભળતા પછી આવે સેલ્ડમ નું મતલબ શું થાય એ પણ ભાગ્યે જ થાય બરાબર હું એમ કહું આઈ સેલ્ડમ સી વ્હાઇટ ક્રો આપણે ભાગ્યે જ સફેદ કાગડા જોઈએ ક્યારે ભાગ્યે જ જોવા મળે બરાબર સેલ્ડમ પણ શું થાય અહીંયા ખાસ યાદ રાખજો સેલ્ડમ નું મતલબ પણ શું કહીએ આપણે એ પણ ભાગ્યે જ પછી આવે છે આવા એડવર્બ સેલ્ડમ ઓલવેઝ રેરલી યુઝ્યુઅલી એટલે કેવી રીતે થાય સામાન્ય રીતે બરાબર હું એમ કહું આ યુઝ્યુઅલી વિયર ફોર્મલ ક્લોથ હું સામાન્ય રીતે ફોર્મલ ક્લોથ પહેરું છું તો સામાન્ય રીતે એટલે યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે પછી આવે આપણે ઘણા બધા એડવર્બ છે એવરીડે આપણે યુઝ કરીએ છીએ યાદ રાખો એવરીડે એક એવો શબ્દ છે કે જે આગળ પણ આવી શકે ને પાછળ પણ આવી શકે હું એમ કહું કે ભાઈ શહેજાદ મેક્સ વડાપાઉં એવરીડે શહેજાદ દરરોજ વડાપાઉં બનાવે છે એટલે અહીંયા આપણે એવરીડે કહી શકીએ આપણે એવરીડે એટલે દરરોજ બરાબર ઇકબાલ સર એવરીડે ઇકબાલ સર ગેટ્સ અપ અર્લી ઇન ધ બરાબર અર્લી ઇકબાલ સર દરરોજ વહેલા ઉઠે છે એટલે એવરીડે શબ્દ એડવર્બ એવો છે કે જે છેલ્લે પણ આવે ને
પહેલા પણ આવે. એ રીતે ડેલી શબ્દ, ડેલી પણ એટલે દરરોજ થાય, એ પણ શું બતાવે ફ્રીક્વન્સી. આપણે એમ કે વી ડેલી સોરી આઈ ડેલી ટેક હોટ ટી, વચ્ચે પણ આવે, પહેલા પણ આવે અને છેલ્લે પણ આવે. એટલે ડેલી એટલે દરરોજ થાય, એવરી ડે, ડેલી. એટલે આવા ઘણા બધા એડવર્બ યુઝ થતા હોય. હવે અહીંયા મેં નામ લખેલા છે યુઝ્યુઅલી, ડેલી, એવરીડે, ઓલવેઝ, ઓફન. ઓફન પણ રહી ગયું, ઓફન. ઓફન, ઓફન પણ શું બતાવે વારંવાર, બરાબર. સી ઓફન ડ્રિંક્સ બટર મિલ્ક, તે વારંવાર છાશ પીએ છે. એટલે આવા શબ્દ જે આવતા હોય આ ફિક્સ એડવર્બ કહેવાય. શું કહેવાય? ફિક્સ. અને એ શું બતાવતા હોય? એ ફ્રીક્વન્સી ઓફ એક્શન, એક્શન ક્યારે થાય છે. એટલે આપણે ગુજરાતમાં લખી કે ભાઈ ક્યાં ક્રિયા, ક્રિયા ક્યારે થાય છે, ક્યારે થાય, ક્રિયા ક્યારે થાય, કેવી રીતે થાય ને ક્યારે થાય, ક્રિયા ક્યારે થાય. એટલે યાદ રાખો આવા શબ્દો ફિક્સ હોય અને એ ફિક્સ શબ્દો જે હોય એ શું બધા મેનર ઓફ સોરી ફ્રીક્વન્સી ઓફ એક્શન, એક્શન ક્યારે થાય છે. દાખલા તરીકે હું એમ કહું કે આપણે એમ કે માય ફાધર ઓફન લવ્સ માય મધર, મારા પપ્પા છે, મારા પપ્પા વારંવાર મારા મમ્મીને પ્રેમ કરે છે. એટલે ક્યારે પ્રેમ કરે કે વારંવાર, બરાબર. એટલે અહીંયા છે ઘણા બધા શબ્દ. હવે હું એક સેન્ટેન્સ સમજાવી દઉં તમને, આની વાક્ય રચના યાદ રાખજો. આમાં બે પ્રકારે પૂછાય કે પહેલા સબ્જેક્ટ આવવું જોઈએ, જો પછી આવવું જોઈએ વર્બ આવવું જોઈએ, અરે સોરી સબ્જેક્ટ પછી તરત શું આવવું જોઈએ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. અહીં લખું છે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, જે આ દેખાય છે તે મેં બધા લખે છે ને, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. આ બધા શબ્દોને એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, આમાં ઘણા બધા છે, આગળ પણ આપણે ભણીએ. પછી જે વર્બ આવે, બરાબર, પછી આવે ઓબ્જેક્ટ આવે અને એડિશનલ વર્ડ. એડિશનલ વર્ડ એટલે વધારાના શબ્દો. વાક્ય રચના આ એક આના પ્રમાણે આવી જોઈએ, સબ્જેક્ટ, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, વર્બ નો ઓબ્જેક્ટ, આ પ્રમાણે વાક્ય રચના બની જોઈએ. જો હું એમ કહું જાવીદ સર ઓલવેઝ, તો અહીંયા જાવીદ સર શું છે? સબ્જેક્ટ છે કરતા. ઓલવેઝ શું છે? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે. વર્બ શું છે? અહીંયા કમ્સ. હવે આમાં ઓબ્જેક્ટ નથી, કમ્સ ટુ સ્કૂલ એ એડિશનલ વર્ડ છે, બરાબર. એટલે આવા ઘણા શબ્દો મીન્સ the whole sentence, the complete sentence which represents the action, when the action, sorry, how action does, how action does, ક્રિયા કેવી, સોરી how action, how often action does, ક્રિયા કેવી રીતે થઈ રહી છે એ બતાવતા હોય. એટલે આવા ઘણા એક્ઝામ્પલ, બરાબર. એક આ રીતે થાય કે જુઓ સબ્જેક્ટ પછી શું આવવું જોઈએ? એડવર્બ આવવું જોઈએ. હું એમ કહું કે ભાઈ I always play with my child. Play with my child. એક એક્ઝામ્પલ, હું હંમેશા મારા બાળક સાથે રમું છું. તો કે હાઉ ઓફન ડુ યુ પ્લે વિથ યોર ચાઇલ્ડ, પ્રશ્ન પૂછે હાઉ ઓફન થી પૂછે તો ઓલવેઝ જવાબ મળે. શું મળે? ઓલવેઝ. એટલે આ જે છે એ શું બતાવે? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી ઓફ એક્શન. બીજા નંબરનું ફંક્શન છે આપણે એક્શન ની અંદર. હું એમ પણ કહું કે ભાઈ હા નઝીલ સમટાઈમ્સ રાઇડ્સ બાઇસિકલ, રાઇડ્સ બાઇસિકલ. જો નઝીલ કોઈક વાર સાયકલ ચલાવે છે, દરરોજ નથી પણ કોઈક વાર એનું મૂડ થઈ જાય તો નીકળી પડે. એટલે અહીંયા શું છે? સમટાઈમ્સ આવે રાઇડ્સ બાઇસિકલ. એટલે અહીંયા છે હા, તમને પ્રશ્ન કે ક્યારે બાઇસિકલ ચલાવે છે, કેટલા સમય, તો કે હાઉ ઓફન ડઝ નાઝીલ રાઇડ બાઇસિકલ. તો અહીંયા આવી શકે ખાસ, અહીંયા સમટાઈમ્સ આવી શકે, આ પ્રમાણે સમટાઈમ્સ લઈ શકીએ આપણે. એટલે આવા તમામ પ્રકારના આવા બધા જ એડવર્બ કે જે ફિક્સ હોય, જેના અંતે કોઈ એલવાય ના હોય, કશું જ ના હોય, પણ ફ્રીક્વન્સી એટલે ફ્રીક્વન્સી વારંવાર ઉપયોગમાં લેવાતા ક્રિયા વિશેષણ. આ પણ શું કરે? ક્રિયાના અર્થમાં શું કરે? વધારો કરે. અને આ કહેવાય એડવર્બ એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન. એટલે આપણું આખું સેન્ટેન્સ શું થાય? આખું સેન્ટેન્સ બધા આઈ ઓલવેઝ પ્લે વિથ માય ચાઇલ્ડ, તો આખું સેન્ટેન્સ શું બધા? ફ્રીક્વન્સી ઓફ એક્શન. શું બતાવે છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. એટલે અહીંયા નાઝીલ સમટાઈમ રાઇડ બાઇસિકલ, આખું બીજું એક્ઝામ્પલ જોઈએ. એમાં પણ જો કે હાઉ ઓફન ડઝ નાઝીલ રાઇડ બાઇસિકલ, તો ક્યારે નાઝીલ બાઇસિકલ, કેટલા સમય, તો કે ભાઈ સમટાઈમ્સ કોઈક વાર સાહેબ.
બરાબર. એટલે અહીંયા આ બંને સેન્ટેન્સમાં તમે યુ કેન સી ધેટ both the sentence represent the frequency of action in the sentence. એટલે આમાં યાદ રાખો, આપણા ત્રીજા ચેપ્ટર ની અંદર આ વસ્તુ આવેલી છે. બંને આપેલા છે ફંક્શન, યાદ રાખજો, લેંગ્વેજ ફંક્શન. હવે વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય રચના એક આ રીતે પણ આવી શકે કે જ્યારે સબ્જેક્ટ પછી તરત યુઝ થતા હોય તો હેલ્પિંગ આપણે આ લઈ શકીએ એડવર્બ ફ્રીક્વન્સી માં કે કૌશર યુઝ્યુઅલી વિયર્સ ગાઉન ઇન ધ પાર્ટી. કૌશર જે છે એ પાર્ટીની અંદર સામાન્ય રીતે ગાઉન જ પહેરે. એને શું કહેવાય ખબર નહીં, મીંડી કહેવાય કે તમે જે કહો તે, બરાબર. હવે આ પ્રમાણે આવી શકે. એટલે કૌશર યુઝ્યુઅલી, જો અહીંયા જરા ધ્યાન આપજો, પાછું સમજાવો. કૌશર, અહીંયા લખ્યું મેં કૌશર સબ્જેક્ટ, યુઝ્યુઅલી એડવર્બ ફ્રીક્વન્સી સામાન્ય રીતે, વર્બ શું લઈએ કે વિયર્સ ગાઉન, ઓબ્જેક્ટ, બરાબર, ઇન ધ પાર્ટી અથવા કૌશર એ પાર્ટીમાં સામાન્ય રીતે શું પહેરે છે તો કે ગાઉન. કે ક્યારે પહેરે છે કે સામાન્ય રીતે, કોઈક વાર, બરાબર, યુઝ્યુઅલી સેલ્ડમ આવા વિયર. એટલે આ શું બતાવે છે, આ રીતે એક વાક્ય રચના બનવી જોઈએ ઉપર જે આપેલી છે આ રીતે, બરાબર. હવે કેટલીક વાર આવી રીતે પણ આવે વાક્ય રચના, બરાબર. એટલે સબ્જેક્ટ પછી તરત આવી શકે. આઈ વી યુ દે કોઈ પણ સબ્જેક્ટ પછી એડવર્બ ફ્રીક્વન્સી આવી શકે. હવે અહીંયા છે એના પછી તરત બીજી રીતે. હવે તમને પ્રશ્ન હોય કે સર કેટલાક એડવર્બ જે હોય હેલ્પિંગ વર્બ પછી પણ આવે, તેની વાક્ય રચના શું આવે પણ સબ્જેક્ટ પછી આપણે હેલ્પિંગ વર્બ ઇઝ, એમ, આર, વોઝ, વેર, બરાબર, એવા બધા પ્રકારના એને હેલ્પિંગ વર્બ કહેવાય. એના પછી એડવર્બ આવે, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, બરાબર. પછી આવતા હોય એડિશનલ વર્ડ અથવા ઓબ્જેક્ટ. શું લઈએ દાખલા આપણે એમ કે ધ બસીસ આર આવે યુઝ્યુઅલી ફૂલ ઓફ પેસેન્જર. પણ આ આજે તક હમણાં આવી પરિસ્થિતિમાં દેખાતી નથી. ધ બસીસ આર યુઝ્યુઅલી ફૂલ ઓફ પેસેન્જર્સ, કે બસો સામાન્ય રીતે એ મુસાફરોથી ભરેલી હોય છે. તો અહીંયા સામાન્ય રીતે ક્યારે, હાઉ ઓફન આર બસીસ સીન, બસીસ કેવી ક્યારે કેવી હોય છે, ક્યારે કેવી લાગે છે. તો અહીંયા આપણે હાઉ ઓફન બસીસ આર યુઝ્યુઅલી, એટલે આપણે લખીએ કે બસીસ આર યુઝ્યુઅલી ફૂલ ઓફ પેસેન્જર. એટલે આમાં વધારે નહીં, આવા સેન્ટેન્સ તમને નથી પૂછાતા, પણ આ તમને આઈડિયા માટે આપણે ઉપરના જે મેં શીખવાડ્યા મેનર ઓફ એક્શન, સોરી ફ્રીક્વન્સી ઓફ એક્શન, એ પૂછાય છે. તો અહીંયા હું એમ કહું આઈ હેવ ઓલવેઝ ગુડ મીલ, હું હંમેશા મારે સારું ખાવાનું હોય છે. કેવું હોય છે? ગુડ મીલ એટલે સારું ખાવાનું. અહીંયા ઓલવેઝ આવે. તો મેં તમને આટલા મતલબ એટલા માટે અહીંયા શીખવાડું છું કે યાદ અહીંયા જે છે આ આ નહીં, આ હેલ્પિંગ વર્બ પછી તરત બીજા કન્સ્ટ્રક્શન પ્રમાણે જો હેલ્પિંગ વર્બ હોય એના પછી તરત શું આવવું જોઈએ, એડવર્બ આવવું જોઈએ, એડવર્બ ફ્રીક્વન્સી. હેવ આવે તો પણ ઓલવેઝ શું આવે, એડવર્બ ફ્રીક્વન્સી. આ વધારે નથી જતું, પરીક્ષામાં પૂછાતું નહીં, ખાલી તમારી નોલેજ માટે, તમારી જાણ માટે. ઓકે, નાઉ લેટ મી ગીવ યુ સમ મોર એડવાઇસ. હવે આપણે ઓકે ચેટ બોક્સમાં લખો બેટા, તમને સમજ પડી? અમે હા જવાબ આપો તો હું આગળ જાઉં, રિપ્લાય કરો. ઓકે છે? કોઈ ક્વેશ્ચન હોય, બે ફંક્શન ભણ્યા ત્યાં સુધી તમે ચેટ બોક્સમાં લખી શકો, જો કોઈ પ્રશ્ન હોય તો. સમજ પડી તમને? હેવ યુ અન્ડરસ્ટુડ વોટ એવર આઈ હેવ ટોટ યુ? ઓકે, ચાલો નાઉ વી ગો ટુ ધ અનધર ફંક્શન. હવે આ એક થોડું મજાનું ફંક્શન છે. દાખલા તરીકે તમે હવે હું એમ કહું કે ભાઈ જરા ધ્યાન આપજો ખાસ, કે સિંધા મેડમ ઇઝ એઝ ફેટ એઝ, સિંધા મેડમ ઇઝ એઝ ફેટ એઝ શહેજાદ. શહેજાદ જે છે આપણું, તમે કદાચ નથી ઓળખતા શહેજાદને, સિંધા મેડમ એ શહેજાદ જેટલા જાડા છે. તો આ સેન્ટેન્સ આખું શું બતાવે છે? ટેલ મી, શું બતાવે? તો આપણા ફંક્શનનું નામ શરૂ થશે. અબ્દુલ સલામ ઇઝ ટોલર ધેન મી, અબ્દુલ સલામ મારા કરતા ઊંચા છે. તો એ શું થઈ અહીંયા ચેટ બોક્સમાં લખો છે કયા ફંક્શનનું નામ આવ્યું હશે, કઈ ગેસ કરો જરા. મેં સેન્ટેન્સ આપ્યા, બરાબર, નામ આપો ચેટ બોક્સમાં. જો કદાચ તમારા મનમાં આવતું કે હા યસ, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. શું કહેવાય ને? ડિગ્રી ઓફ કમ્પેરિઝન. શું કહેવાય? ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો આપણા ફંક્શનનું નામ છે કમ્પેરિઝન.
શું નામ છે? ડિગ્રી ઓફ કમ્પેરિઝન. એટલે આપણે કહી શકીએ એનું ફંક્શન શું બને? શોવિંગ કમ્પેરિંગ અથવા શોવિંગ કમ્પેરિઝન. શું બતાવે? કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે યાદ રાખો આમાં ત્રણ મીન્સ મેનલી વી હેવ 3 ટાઈપ ઓફ ધ ડિગ્રી. 3 પ્રકારની ડિગ્રી છે. ડિગ્રી એટલે મારી છોકરીઓ 3 નથી, પણ અહીંયા આપણે 3 પ્રકારની ડિગ્રી કક્ષા ભણવા. અહીંયા ડિગ્રીનું મતલબ શું થાય? કક્ષા. એટલે સમાનતાની 3 કક્ષાઓ. બરાબર? સમાનતાની 3 કક્ષા. 3 કક્ષામાં આપણે વ્યક્તિને સમાન એકબીજા સાથે સરખાવી શકીએ. તો પહેલા આપણે સમજી લઈએ કે કમ્પેરિઝન કોને કહેવાય. તો પહેલા યાદ રાખો કે ઓકે, તો બેટા અહીંયા ખાલી એક ડેફિનેશન સમજી લઈએ કે પહેલા આપણે એમાં ભણીશું. આપણે એનું ફંક્શનનું નામ શું છે? શોવિંગ કમ્પેરિઝન. શું નામ છે? શોવિંગ કમ્પેરિઝન. તો પહેલા જાણી લઈએ કે ભાઈ જ્યારે આપણે પહેલા આમાં શીખીએ કે પોઝિટિવ ડિગ્રી શું આવશે? હા, પોઝિટિવ ડિગ્રી. હા, પોઝિટિવ ડિગ્રી. તો પહેલા પોઝિટિવ નું નામ જાણીએ. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક કહેવાય. શું કહેવાય? સમાનતા દર્શક. દાખલા તરીકે એની એક્ઝામ્પલ આપો. એક ડેફિનેશન છે, જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પદાર્થની સરખામણી એ રંગમાં, આકારમાં, કદમાં, બરાબર, બીજા વ્યક્તિ, વસ્તુ, પ્રાણી સાથે કરવામાં આવે ત્યારે એને કહેવાય પોઝિટિવ ડિગ્રી. શું કહેવાય એને? સમાનતા દર્શક. શું કહેવાય? સમાનતા દર્શક. તો આપણે ત્રીજો ફંક્શન આજે ભણી રહ્યા છે. કયો ફંક્શન? શોવિંગ કમ્પેરિઝન, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ફરી વાર સમજાવો. જ્યારે કોઈ વ્યક્તિની, વસ્તુની, પદાર્થની, પ્રાણીની બીજા વ્યક્તિ, વસ્તુ, પદાર્થ સાથે રંગમાં, આકારમાં, કદમાં અને સાઈઝમાં, જેને કહીએ આપણે, અથવા ક્વોલિટીમાં શું કરવામાં આવે? સરખામણી કરવામાં આવે. દાખલા કે મારા ફ્રેન્ડ છે અબ્દુલ સલામ. આ બાજુ આવો. આ અબ્દુલ સલામ છે, બરાબર? મારા ફ્રેન્ડ. આપણે એમ કે અબ્દુલ સલામ ઇઝ એઝ ટોલ એઝ મી. તો કઈ બાબતમાં છે? અબ્દુલ સલામ ઇઝ એઝ ટોલ એઝ મી. અબ્દુલ સલામ એ મારા જેટલા ઊંચા છે. તો કઈ બાબતમાં સરખામણી થઈ? અહીંયા સાઈઝ ની અંદર, બરાબર? એટલે હાઈટ ની અંદર સરખામણી. હવે દાખલા કે થેન્ક યુ અબ્દુલ સલામ સર. હવે આપણે એમ કહી શકીએ કે ભાઈ હું એમ કહું કે ઇકબાલ સર ઇઝ સ્મોલર ધેન મી. ઇકબાલ સર એ મારા કરતા નાના છે, બરાબર? એટલે અહીંયા સરખામણી. પણ અહીંયા देखो સમાનતા બાબતમાં આપણે શીખવાનું છે કે ભાઈ હું એમ કહું કે ભાઈ સિંધા મેડમ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ આતિકા મેડમ. સિંધા મેડમ એ આતિકા મેડમ જેટલા ખૂબસૂરત છે, સુંદર છે. તો અહીંયા શું થાય? સુંદરતા બતા. એટલે અહીંયા યાદ રહેશે આ પ્રમાણે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો એટલે ઓકે, કેટલી મિનિટ બાકી છે? ઓકે, અહીંયા સુધી રાખીએ. આપણે આગળના સેશનમાં શ્યોરલી એનાથી પણ વધારે સારું ભણીશું. આઈ હોપ મજા આવી હશે, બરાબર? ઓકે, અલ્લાહ હાફિઝ, ટેક કેર.